દાંત વગરના વડીલો પણ ખાઈ શકે અને બાળકોને પણ ખાવાની મજા આવે ને તેવા આજે આપણે હેલ્ધી શરીર માટે ગુણકારી એવા તલના લાડુ બનાવી લઈશું. આ લાડુ તમે પહેલી વખત બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. તો એના માટે અહીંયા 2 કપ જેટલા સફેદ તલને આ રીતે પેનની અંદર આપણે એડ કરી દઈશું અને લો ગેસની ફ્લેમ પર સરસ રીતે તલને શેકાવા દઈશું. તલ છે ને બધા ફૂટવા લાગે ને ત્યાં સુધી એને શેકાવા દેવાના છે. એકદમ સરસ તલ બધા જ ફૂટી ગયા છે, એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને સરસ રીતે આ રીતે ફૂલી જશે. અને તલને તમે આંગળીની અંદરથી પ્રેસ કરશો ને તેનો પાવડર થઈ જશે. તો આ રીતના તલને શેકવા દેવાના છે. હવે એક પ્લેટની અંદર કાઢીને ઠંડા કરી લઈશું અને ઠંડા થઈ જાય ને એટલે મિક્સર જારની અંદર એડ કરીને એને પલ્સના મોડ પર ગ્રાઇન્ડ કરી લઈશું અને 2 થી 3 ચમચી તલને આપણે સાઈડમાં કાઢી લઈશું. એને પાછળ ઉપયોગ કરીશું. પલ્સના મોડ પર ગ્રાઇન્ડ કરવાના છે ને તો તલમાંથી તેલ નીકળશે. અને હવે એક પેનની અંદર 1 ચમચી જેટલું ઘીને ગરમ કરી લઈશું. એની અંદર 1 કપ ભરીને ગોળ એડ કરીશું. 2 કપ તલ સામે 1 કપ ગોળ એડ કરવાનો છે અને ગોળ પીગળવા લાગે અને ફૂલી જાય ને એટલે તરત જ પીસેલા તલ એડ કરીશું. વધારે ગોળનો પાક નથી લેવાનો, બસ ગોળ મેલ્ટ થઈને ફૂલી જાય ને એટલે તરત જ તલનું મિશ્રણ એડ કરીને મિક્સ કરી લઈશું. હવે અહીંયા ઓડી બટર પેપરને ઉપર આપણે આ બધું જ મિશ્રણને કાઢી લઈશું અને પછી આ રીતે સરસ મિક્સ કરી લઈશું જેથી મિશ્રણ છે ને સ્મૂથ થઈ જશે અને થોડું ઠંડુ પણ થઈ જશે. પછી મીડિયમ સાઇઝના બોલ્સ કરી લઈશું અને જે શેકેલા તલ આપણે સાઈડમાં રાખીને એમાં કોટિંગ કરી લઈશું. એકદમ પોચા અને મેલ્ટ એન્ડ માઉથ તલના લાડુ તૈયાર છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે, જરૂરથી તમે પણ ઉત્તરાયણ પર બનાવીને એન્જોય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.